બહુ ઓકવર્ડ લાગે છે. કેમ? 106માં સુધારા દ્વારા આ લોકોએ જે 334A અનુચ્છેદ બંધારણમાં દાખલ કર્યો તો ભાગ 16માં. તમને જાણી નવાઈ લાગશે કે આ બિલ દ્વારા એ 334A અનુચ્છેદ આખો આ લોકો કાઢી રહ્યા છે. આખો અનુચ્છેદ કાઢી રહ્યા છે અને આખો નવો અનુચ્છેદ મૂકી રહ્યા છે 334E ના જ નામે. અમુક જોગવાઈઓ બદલતા હોય તો હજુ અમુક જોગવાઈઓ પણ આમ તો ના બદલાવી જોઈએ, કારણ કે આ સુધારો થયાનો સમય કેટલો વીત્યો? 3 વર્ષ. 3 વર્ષની અંદર તમને એ બધામાં એટલી બધી ભૂલો દેખાય કે હવે બધું બદલવું પડશે. અને બદલો તો થોડુંક બદલો ને, 3 વર્ષમાં તમારે આખો અનુચ્છેદ બદલવાની જરૂર પડી જાય. એ કેટલું ઓકવર્ડ કહેવાય. સુધારો તમે કરો, ભૂલો દેખાય, સુધારામાં જ ભૂલ હતી એટલે ભૂલને સુધારવા માટે તમે પાછો બીજો સુધારો કરો. આમ કેટલી વખત સુધારા કરતા રહીશું? આ રીતે સુધારાઓ થતા રહે અને લોકો એમ કહે કે જો બંધારણમાં કેટલી બધી ભૂલો છે કે વારંવાર સુધારા કરવા પડે છે. ભાઈ, બંધારણમાં ભૂલો નથી. આ સુધારા નથી કરતા આવડતું, આ એની ભૂલ છે. આવી ભૂલો તમે પહેલા પણ કરી છે. 102મો બંધારણીય સુધારો કર્યો ઓબીસીઝ માટે, ઓબીસીઝની વ્યાખ્યા કરવા માટે, ઓબીસીઝ માટેનો રાષ્ટ્રીય આયોગ બંધારણમાં બનાવવા માટે. 102મો સુધારો થયો, એનું બિલ જ્યારે આવ્યું હતું ત્યારે પણ આપણે એના ઉપર ચર્ચા કરી હતી કે આ બિલ ખોટું છે, કારણ કે એના દ્વારા રાજ્યોની ઓબીસીઝના લિસ્ટ બનાવવાની જે સત્તાઓ છે એ સમાપ્ત થઈ જાય છે. રાજ્યો આના પછી પોતાના ઓબીસીઝના લિસ્ટ જાતે નહીં બનાવી શકે, કેન્દ્ર જ બનાવશે ઓબીસીઝના લિસ્ટ, કે જે અત્યાર સુધી રાજ્યો જાતે બનાવતા હતા. 102મો સુધારો થઈ પણ ગયો, રાજ્યોએ ફરિયાદ કરી, મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને પછી સરકારે સ્વીકાર્યું કે હા ભૂલ છે, રાજ્યોની સત્તાઓ જો છીનવાય છે તો ઓબીસીઝના લિસ્ટ બનાવવાની એમની સત્તા એમને પાછી આપવી પડશે. અને એમને સત્તા પાછી અપાવવા માટે તમે બંધારણમાં 105મો સુધારો કર્યો. તો ભાઈ 102માં સુધારા દ્વારા જે જોગવાઈઓ કરી હતી એમાં ભૂલ જ ન કરી હોત તો શું 105મો સુધારો કરવાની ફરજ પડત? ન પડત. આ તમામ મુદ્દાઓ ઉપર આપણે આપણા પુસ્તક ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા એની અંદર માંડીને ચર્ચાઓ કરેલી છે અને અગાઉ ગોષ્ઠીઓ પણ કરેલી છે. તમે 102મો સુધારો કરો છો, એમાં ભૂલ કરો છો, એ ભૂલને સુધારવા માટે પછી 105મો સુધારો કરો છો અને કોઈક નફરતી ચિંટુ બંધારણને ન સમજનાર વ્યક્તિ આવીને કહી દે કે જો બંધારણમાં કેટલી બધી ભૂલો છે, સુધારા પર સુધારા થતા રહે છે. તો ભાઈ જો તો ખરો, પહેલા સુધારો કર્યો, એની ભૂલને સુધારવા માટે નવો સુધારો કરવો પડે છે. અત્યારે પણ એ જ છે ને. 106મો સુધારો તમે કર્યો મહિલા આરક્ષણ માટે, જો એની જ અંદર તાત્કાલિક મહિલા આરક્ષણને લાગુ કરવા માટેની વાત કહી દીધી હોત તો આ સુધારો કરવાની જરૂર શું પડત?